ગોધરા સબજેલ ખાતે મહિલા એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ. મહિલા કેદીઓની સુવિધા અંગે સમીક્ષા કરવામાં આવી. ગોધરા સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ગોધરા સબજેલમાં મહિલા કેદીઓની સ્થિતિ, મહિલા યાર્ડની સુવિધાઓ, કેદી સાથે રહેલા બાળકોને મળતી સવલતો અને જેલની સ્વચ્છતા અંગે સમીક્ષા માટે મહિલા એમ્પાવર્ડ કમિટીની બેઠક યોજાઈ. તારીખ 5 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાયેલ આ બેઠકમાં મુખ્ય ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સી.કે. ચૌહાણ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, એડિશનલ ચીફ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરાના સેક્રેટરી કે પટેલ હાજર રહ્યા હતા. જેલ અધિક્ષક આર.બી. મકવાણાએ મહેમાનોનું સ્વાગત કર્યું અને જેલની સ્થિતિ અને જેલમાં રહેલા મહિલા તથા પુરુષ કેદીઓની સંખ્યા વિશે માહિતી આપી હતી. મકવાણાએ જણાવ્યું કે ગોધરા સબ જેલમાં પુરુષ કેદીઓની ક્ષમતા 133 હોવા છતાં હાલ 350 જેટલા પુરુષ કેદીઓ રાખવામાં આવ્યા છે, જે ક્ષમતા કરતાં 163% ઓવરક્રાઉડિંગનો મુદ્દો ઊભો કરે છે. જેલમાં કાયમી મેડિકલ ઓફિસરની નિયુક્તિ ન હોવાથી બંદીવાનોને પ્રાથમિક ઉપચાર માટે જનરલ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે મોકલવા પડે છે. મેડિકલ સુવિધાઓ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ સેશન્સ જજ ચૌહાણે જેલમાં હાજર બંદીવાનોની પૂછપરછ કરી અને તેમના કેસ સંબંધી રજૂઆતો સાંભળી હતી.